બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની અને એક્ટર ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલના આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઈશા દેઓલના છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણા સમયથી એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ઈશા દેઓલે અને ભરત તખ્તનાનીએ લગ્ન જીવનમાં સમસ્યાઓ છે, પરંતુ ઈશા દેઓલે પોતે છૂટાછેડા લઈને મોટી માહિતી આપી છે. એટલું જ નહીં, ઈશાએ છોકરીઓ માટે લીધેલા નિર્ણય પર મોટો નિવેદન આપ્યું છે. ઈશાએ એક નિવેદન જાહેર કર્યું છે. ઈશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તનાનીથી લગ્ન કર્યા હતા. લગ્નના એક દાયકાથી વધુ સમય પછી તેઓએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઈશા અને ભરતે પરસ્પર સહમતિથી આ નિર્ણય લીધો છે. ઈશાના કહેવા પ્રમાણે, અમે બંને પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમારી દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. અમારા જીવનમાં આવેલ આ પરિવર્તન પછી અમારા બંને બાળકનું હિત સૌથી મહત્વપૂર્ણ રહેશે. આટલું જ નહીં, ઈશા અને ભરતે આ ચાલી રહેલા હાલના સમયમાં પ્રાઇવસી રહે તેની પણ અપીલ કરી છે. હાલમાં દરેક જગ્યાએ ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઈશા દેઓલ ભરત તખ્તનાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઇસ્કોન મંદિરમાં થયા હતા. લગ્નના 5 વર્ષ બાદ ઈશા દેઓલે પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી 2019માં પણ ઈશાએ તેની બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ઈશા ભરતને 2 પુત્રીઓ રાધ્યા અને મીરાઈ છે. ઈશા છોકરીઓ સાથે તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે. એક સોશિયલ મીડિયા પર યુઝરે એવો પણ દાવો કર્યો છે કે ભરત એક અલગ મહિલા સાથે લગ્નોત્તર સંબંધ ધરાવે છે. આટલું જ નહીં, ઈશાના પતિ ભરત નવા વર્ષના અવસર પર બેંગ્લુરુમાં એક પાર્ટીમાં જોવા મળ્યા હતા. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.